ભગવતે વાસુદેવાય. સ્વસ્તિ શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વત્यै નમઃ. વેદમાતા ગાયત્રી દેવ્यै નમઃ. વાણીરૂપિણે શ્રી સરસ્વત્यै નમઃ. માતા પિતૃ ચરણકમલેભ્યો નમઃ. કૃષ્ણાત પરમ કિમપિ ત્વમહં ન જાને. કૃષ્ણત્વદીય પદપંકજ પંજરાંતે અદ્યૈવ મે વિશતુ માં ન સરાજહંસઃ. પ્રયાણ સમયે કપવાત પિત્તૈ કંઠાવરો ધનવિદો સ્મરણં કુતસ્તે. બોલીએ ભાગવત ભગવાન કી જય. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે.
હરે રામ 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 હરે હરે वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देवा
सर्वकार्येषु सर्वदा सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। या देवी सर्वभूतेषु निरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। नमः श्री द्वारकेशाय परमानन्दमूर्तये परिवार समेताय शंखोद्धार विराजिने भोले भागवत भगवान की कृष्ण कन्हैया लाल की श्याम सुंदर श्री यमुने महारानी की साते स्वरूप की गिरिराज धरण की गोवर्धन नाथ की द्वारिकाधीश की। આવેલા બધા જ શ્રોતાઓના હૃદયમાં બિરાજિત ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માને સાક્ષાત દંડવત નમસ્કાર કરી આવેલા બધા જ શ્રોતાઓને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, મહાદેવ હર, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારિકાધીશ। ગઈકાલના દિવસે યુધિષ્ઠિર મહારાજને હસ્તિનાપુરની ગાદી મળી, ભીષ્મએ વિદાય લીધી, ભગવાનની કરેલી સ્તુતિઓ અને પરીક્ષિતના દિવ્ય જન્મની કથા આપણે સાંભળી। ત્યાર પછી તો ભગવાન પોતે દ્વારિકા આવ્યા
દરેક રાણીઓના મહેલમાં ગયા છે. દરેક જગ્યાએ ભગવાન ઠાકોરજીની આરતી થઈ રહી છે. અને જેમ ભગવાન દ્વારિકાધીશ દ્વારિકામાં પાછા આવ્યા અને દરેક રાણીઓ પ્રસન્ન થઈ, દ્વારકા નગરીના દરેક સભ્યો રાજી થયા, એમ ભગવાન રામચંદ્રજી પણ વનવાસ કરી અને પાછા આવ્યા ત્યારે આખું અયોધ્યા નગર એકદમ હર્ષ અને ઉલ્લાસમાં છે. દરેકના મનની અંદર એવું થાય છે કે રામચંદ્રજી આવી અને અમને મળે. રામચંદ્રજી મનમાં સમજી ગયા કે દરેકને વ્યક્તિગત મિલન આપવું તો આ બધાને સંતોષ થશે. કે પ્રેમા તુર સબ લોગ નિહારી, કૌતુક કિન્હ કૃપાલ ખરારી. દરેકને વ્યક્તિગત મિલન આપવું. રામચંદ્રજી એકમાંથી અનેક થયા, બધાને વ્યક્તિગત મિલન આપ્યું છે. પરીક્ષિત મહારાજનો જન્મ થયો. પાંડવો રાજી થયા છે કે અમારા વંશને આગળ વધારનાર એક સંતાનની પ્રાપ્તિ થઈ. કેમ કે પોતાના 5 સંતાનોને તો અસ્વસ્થામાં એ મારી નાખ્યા છે. પાંડવો મનની અંદર હરખાય છે. બ્રાહ્મણોને બોલાવ્યા છે, એના જાત કર્મ સંસ્કાર કરાવ્યા છે અને બ્રાહ્મણો ત્યાં ભવિષ્ય કથન કરે છે. બ્રાહ્મણો કહે છે કે હે ધર્મરાજ, તમારો આ પુત્ર દશરથી જેવો સત્સંગી થશે. શિબી રાજા સમાન શરણાગત વત્સલ થશે. યયાતિ જેવો ધાર્મિક થશે, રંતી દેવ જેવો ઉદાર થશે, મૃગેન્દ્ર જેવો વિક્રાંત થશે, વસુધા સમાન આ પૃથ્વી સમાન તિતિક્ષાવાન થશે, સહનશીલ બનશે. આપ તમારો પુત્ર તમારા વંશને ઉજાડનાર થશે. ઘણા બધા રાજસૂય યજ્ઞ અને અશ્વમેઘ યજ્ઞ કરનારો થશે. તમારા પૌત્રના હાથમાં ચક્રવર્તીના ચિહ્નો દેખાય છે. રાજન, રાજા ખૂબ ખુશ થયો છે, પરંતુ એક ચિંતા છે. ધર્મરાજ વિચારે છે કે આટલો બધો બાહુ શક્તિશાળી અને ચક્રવર્તીના ચિહ્નો દેખાય છે, પણ બ્રાહ્મણોને ચિંતા શેની દેખાય છે? તક્ષકાદાત્મનો મૃત્યુમ દ્વિજપુત્રોપસર્જિતા. આની કુંડળીનું 8મું સ્થાન એટલે કે મૃત્યુનું સ્થાન જોતા એવું દેખાય છે કે બ્રાહ્મણના શાપથી અને તક્ષક નાગના દંશથી તમારા પુત્રનું મૃત્યુ થશે. બાળકના જન્મ સમયે એ બાળકના મૃત્યુની ચર્ચાઓ થવા લાગી. પાંડવો બધા ચિંતા કરે છે. મૃત્યુ થવાનું છે માટે નહીં, પાંડવોને ખબર છે જન્મો છે તો મૃત્યુ નિશ્ચિત છે, પણ એ એવો અપરાધ કરશે કે બ્રાહ્મણો એને શ્રાપ આપશે અને એનું મૃત્યુ થશે. બ્રાહ્મણના શાપથી મરે, કાંઈ બ્રાહ્મણ એમને તો શ્રાપ ના આપે, કાંઈક એવો બ્રાહ્મણનો દોષ કરશે માટે એને શ્રાપ મળશે. અને અમે ક્ષત્રિયો
ગો બ્રાહ્મણ પ્રતિપાલક કહેવાય. અને એ બ્રાહ્મણોનો એવો તે કયો અપરાધ કરશે કે અમારા પુત્રને બ્રાહ્મણોના શ્રાપથી મરવું પડશે? બ્રાહ્મણોએ કહ્યું, ધર્મરાજ તમે ચિંતા ન કરો, આના ઉપર ભગવાનની કૃપા છે, આ તો ભગવત ભક્ત થશે. બ્રાહ્મણોનો શ્રાપ પણ તમારા પુત્રને માટે વરદાન રૂપ બની જશે. બ્રાહ્મણો ક્યારેક એવું કહેતા હોય તો એ આપણા માટે વરદાન રૂપ હોય. આ સમયની અંદર તો બ્રાહ્મણોનું એવું કોઈ મહત્વ નથી. આપને કોઈને એ આપણું કાર્ય કરીને વયા જાય એટલે વાત પૂરી થઈ ગઈ. બ્રાહ્મણો પ્રત્યે પૂજ્ય ભાવ નથી. અહીંયા હું એવું કહેતો જ નથી કે તમે અમને પૈગે લાગજો એમ. સમસ્ત બ્રાહ્મણોની વાત કરું, જગતની વાત કરું તો બ્રાહ્મણો માટે એવો કોઈ પૂજ્ય ભાવ ક્યાંય હોતો જ નથી. વળી બ્રાહ્મણો લાખોપતિ ને કરોડોપતિ થઈ જાય તો શું કરવું? આને છે વીઘો, ત્યાંથી વાતો કરતા હોય. અમે તો આવું સાંભળીએ. બ્રાહ્મણ છે ભગવાનનું મુખ થાય છે. હું એમ કહું છું કે થાય ને ત્યાં બ્રાહ્મણોની સેવા કરજો, પણ એની ટીકા દેખાય ન કરતા. એને કાંઈ ન આપો તો કાંઈ નહીં, પણ બે હાથ જોડીને આશીર્વાદ લેજો. બ્રાહ્મણો કહે છે કે રાજા, તમારા પુત્ર પૌત્રને માટે આ બ્રાહ્મણોનો શ્રાપ છે, આશીર્વાદ રૂપ બની જશે. અને બ્રાહ્મણોનું પણ કેવું છે એ શાસ્ત્રોમાં બતાવ્યું છે. સંધ્યાંતે દેવ પૂજાંતે ભોજનાંતે ચ સર્વદા યમ યમ વદતિ બ્રાહ્મણા તમ તમ ભવતુ નિશ્ચિતમ. સંધ્યાંતે દેવ પૂજાંતે, રોજ સવારમાં બ્રાહ્મણો સંધ્યા કરતા હોય. એ સંધ્યા કરીને એ બ્રાહ્મણ પોતાના આસનને છોડતો એટલે કે ત્યાંથી ઊભો થતો હોય. ત્યાર પછી તમે રોજ સવારે પૂજા કરો. એ પૂજા કરાવીને ઊભા થતા હોય બ્રાહ્મણો. અને એક બ્રાહ્મણ ભોજન કરીને ઊભો થતો હોય ત્યારે બ્રાહ્મણના આશીર્વાદ લ્યો. એટલે કે છે કે યમ યમ વદતિ બ્રાહ્મણા, જે બ્રાહ્મણો બોલે છે તમ તમ ભવતુ નિશ્ચિતમ, તે બધું નિશ્ચિત જ હોય છે, એમાં શંકાને સ્થાન નથી. માટે એના આશીર્વાદ લેવા. બ્રાહ્મણાનામ જંગમમ તીર્થમ ત્રિષુ લોકેષુ ગીયતે. બ્રાહ્મણ છે એક જંગમ તીર્થ છે, કારણ કે બધી જગ્યા હરતા ફરતા હોય છે. સંધ્યા કરે, વેદના મંત્રોનું પઠન કરે, ગાયત્રીના જપ કરે. અને અંતે એક વાત કહીશ કે કાંઈ ન કરું ને પૈગે લાગો નહીં તોય કાંઈ નહીં, પણ એની ટીકા અને ઈર્ષા તો ન જ કરવી. બધી જગ્યાએ એવો શબ્દ આવે, ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ. પહેલાના રાજાઓ તો ગાયું અને બ્રાહ્મણોની બેયની સેવા કરતા. અત્યારે ગાયું રહી, બ્રાહ્મણો નીકળી ગયા. પણ ગૌશાળામાં જઈને જોયું ત્યાં થાય છે શું? અમારે કાલે જ ચર્ચા થતી હતી. ગૌશાળાઓ વાળા પાસે એવડા અબજો રૂપિયા છે કે એના વ્યાજમાંથી નિરણો નાખે, પણ એમાંય ભ્રષ્ટાચાર છે. અમારે ધોરાજીમાં એક ગૌશાળા છે, એને ગૌશાળા કહેવાય કે તમે ગમે ત્યાંથી ફોન કરો. અને ત્યાંનો તો એક એવો દાખલો છે, ગૌશાળા છે પણ એક ફોન આવ્યો મજેવડી બાજુથી કે એક ઓલો હાંડિયાનો પગ ઓલો થઈ ગયો છે, એને જીવડા પડ્યા છે. આ લોકો ત્યાં મેટાડોર લઈને ગયા, એ હાંડિયાને લઈ 2 મહિના એની સેવા કરી. આને સેવાકી પ્રવૃત્તિઓ કહેવાય. બધે શબ્દ લાગે ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ, ગાયું રહી ગઈ અને બ્રાહ્મણો નીકળી ગયા બધેથી. પણ એનો અમને અફસોસ નથી. આશીર્વાદ દેવા તો મટ્યા, પુણ્ય રૂપી બેલેન્સ અમારી પાસે તો વધશે કાંઈ? બ્રાહ્મણો કહે છે કે રાજા,
અધિકારી યોગ્ય બ્રહ્મનિષ્ઠ સદગુરુના શરણે જઈ શ્રીમદ ભાગવતની કથાનું રસપાન કરી અને તમારા પૌત્રની મુક્તિ થશે. બાળક જ્યારે માના ગર્ભમાં હતો ત્યારે ભગવાનનું નાનકડું સ્વરૂપ એને જોયું હતું. કારણ કે ઉત્તરાના ગર્ભમાં જઈ માના ગર્ભમાં જઈ ભગવાન કૃષ્ણએ એની રક્ષા કરી હતી ને, ત્યારે નાનકડું એવું સ્વરૂપ પરમાત્માનું જોયું હતું. જન્મ પછી આજુબાજુમાં જેટલા ઉભા હતા ને એ પરીક્ષિત મહારાજ જોવે છે. આ જેને જોયા હતા એના જેવું તો કોઈ દેખાતું નથી. આ તો બધા અજાણ્યા લોકો દેખાય છે. એનું નામ પડ્યું પરીક્ષિત. પછી તો પાંડવોએ બ્રાહ્મણોને દક્ષિણા આપી, સંતુષ્ટ કર્યા છે, એમને વિદાય આપી. પરીક્ષિત મહારાજ શુક્લ પક્ષના ચંદ્રની જેમ વૃદ્ધિ પામ્યા લાગ્યા. તે દરમિયાન વિદુરજી તીર્થયાત્રા કરવા ગયા છે અને એ તીર્થયાત્રા કરી હસ્તિનાપુરમાં પાછા પધાર્યા. વિદુરસ્તીર્થયાત્રાયા મૈત્રેયાદાત્મનો ગતિમ જ્ઞાત્વા ગાધાસ્તિનપુરમ તયા વાપ્ત વિવેચિત. યુધિષ્ઠિર આ વિદુરજી મહારાજ છે 100 વર્ષની ઉંમરે યાત્રા કરવા ગયા અને 36 વર્ષ સુધી વિદુરજી યાત્રા કરી. આવો શાસ્ત્રમાં ઉલ્લેખ છે. કૌરવ અને પાંડવોનું જ્યારે યુદ્ધ થયું ને ત્યારે વિદુરજી આયા નહોતા, યાત્રામાં નીકળી ગયા. દાઉજી મહારાજ પણ નહોતા, એ પણ યાત્રામાં હતા. વિદુરજીએ એકલા એકલા અવધૂતના વેશમાં અસંખ્ય યાત્રાઓ કરેલી છે. હસ્તિનાપુરના મહામંત્રીના રૂપમાં એને યાત્રા નથી કરી. અવધૂત એટલે તિરસ્કૃત. નહીતર વિદુરજી તો હસ્તિનાપુરના મહામંત્રી એટલે એનો હોદ્દો કેવો. અને એ યાત્રાએ નીકળે. અત્યારનો મંત્રી નીકળે તો કેટલું ભેગું હોય. વિદુરજી એકલા યાત્રા કરતા. આપણા શાસ્ત્રો આપણને આ શીખવે છે. અને સત્ય હંમેશા કડવું લાગે, જ્યાં કડવું લાગે ત્યાં ટીકા ઈર્ષા થાય. હમણાં આપણા કોઈક વખાણ જ કરી રાખે, વખાણ જ કે આપણે કેવી મજા આવે. પણ જે સત્ય કહે છે જીવનમાં ઉપયોગી થશે. આનંદને માટે નહીં પણ જીવનને માટે સત્યને નિભાવજો મારા વાલા. અવધૂતના વેશમાં યાત્રા કરે છે, કોઈ ઓળખી પણ શકતું નથી. કારણ કે એમને હસ્તિનાપુરના મહામંત્રીના રૂપમાં નથી ગયા. અને આનું નામ જ યાત્રા કહેવાય. યાત્રાનો અર્થ ખબર છે? યા એટલે જા, ત્રા એટલે ત્રાસ. જો ત્રાઠ વેઠવાની સહન શક્તિ તારામાં હોય ને તો યાત્રા કરવા જા. આપણે કહીએ ભાઈ બીજ નાવા ગયા હતા, જાત્રા કરીએ એવા, પણ એ ભેગું કેટલું જમવાનું લીધું.